ડીસાના માલગઢમાં શ્રી વાવેશ્વર મહાદેવ અને વીર મહારાજ મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ। ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવિક ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી। ડીસા તાલુકાના માલગઢ ગામના પાટિયા નજીક દેવી કૃપા હોટેલ સામે ભીલડી હાઈવે પર આવેલ સ્વર્ગીય તલાજી ગમનાજી સુંદેસા, સ્વર્ગીય માધાજી ધર્માજી સુંદેસા અને રામાજી ધર્માજી સુંદેસા સમસ્ત પરિવાર તરફથી નિવાસ સ્થાને શ્રી વાવેશ્વર મહાદેવ અને વીર મહારાજના મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી। જેમાં પ્રથમ દિને પ્રાણ પ્રતિષ્ઠા દિયોદરના ધનકવાડાના શાસ્ત્રી દશરથભાઈ અમીરામભાઈ પંડિતના વેદાંત મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરી યજ્ઞનો પ્રારંભ કર્યો હતો। જેમાં દ્વિતીય દિને મુખ્ય માર્ગો પર વાસ્તે ગાસ્તે બગ્ગીઓ સાથે ડીજેના તાલે વિશાળ શોભાયાત્રા યોજાઈ, જેમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। જ્યારે દ્વિતીય રાત્રે ડીજેના તાલે ભજન સંધ્યા सत्संग डायरा में एक शाम श्री वावेश्वर महादेव के नाम और वीर महाराज के नाम पर कलाकार तरीके वर्षाबेन माળી और कीर्तिभाई सुथारे मोड़ी रात सुधी भाविक भक्तों ने डोलाव्या। જ્યારે ત્રીજા દિવસે સવારે યજ્ઞના મુખ્ય યજમાન તરીકે સમસ્ત સુંદેસા માળી પરિવાર યજમાન બન્યા અને ભાવિક ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી। જ્યારે આવનારા મહેમાનોને પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કર્યું હતું। જ્યારે શ્રી વાવેશ્વર મહાદેવ મંદિર વીર જાડોલી શિરોહીના સ્વામી મહંત શ્રી 1008 રૂપપુરીજી મહારાજ અને બાલુંદ્રાના મહંત શ્રી શિવાગીરી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા। જ્યારે ભાવિક ભક્તોને દર્શન અને સામૂહિક ભોજન પ્રસાદનો લાવો લીધો હતો। આ પ્રસંગે સમસ્ત સુંદેસા પરિવારના સભ્યો, અગ્રણીઓ, ગ્રામ આગેવાનો અને સમસ્ત માલગઢના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।